દેવજી મહારાજ હાલવા લાગ્યા અને યમુના કિનારો આવ્યો. યમુનાજી બે કાંઠે વહન થાય છે, પોતાની મર્યાદાને તોડી છે યમુનાજી. નહીતર છે ને નદીઓ પોતાની મર્યાદા ન તોડે, એ પોતાના જે મર્યાદા હોય કાંઠાની એમાં જ હાલ્યા જાય. પણ મર્યાદા તેદી જ તૂટે જેદી મારો હરી આવે, તેથી ભાન ભૂલી જાય. અને યમુનાજી ભાન ભૂલ્યા છે. જ્યાં વસુદેવજી મહારાજ આ મંદિર ઉતરે ને ત્યાં યમુનાજીને એમ થયું કે આજ ભગવાન સાક્ષાત પધાર્યા છે, તો લાય આજે કૃતાર્થ થઈ ગયું. ભગવાનને મારે સ્પર્શ કરવો, ભાવ યમુનાજીનો એ છે કે મારે ભગવાનને અડવું છે, જેથી હું ધન્ય બની જાઉં. તો સ્પર્શ કરવા માટે તો ટોપલામાં જવું પડે યમુનાજીને. એટલે જળનો સ્તર માંડ્યો વધવા, જળનો સ્તર વધવા માંડ્યો. વસુદેવજી મહારાજ ડૂબવા લાગ્યા અને વસુદેવજી મહારાજ ને કપાળ સુધી જળ આવી ગયું. અને જ્યાં હવે એથી વધારે જળ ઉપર આવે ને વસુદેવજી ડૂબી જાય, ભગવાનને ખબર પડી કે જો યમુનાજી ધીમે 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 વધશે અને વસુદેવજી ડૂબી જશે, એ પેલા હું જ મારો ચરણ બહાર કાઢું અને યમુનાજીને અડાય, એટલે જળ સ્તર ઓછો થઈ જાય તો વસુદેવજીને વાંધો આવે નહીં. એટલે ભગવાને પોતાનો ચરણ બહાર કાઢ્યો અને યમુનાજીને ચરણ સ્પર્શ કરાવ્યો. અહીંયા તો ચરણ મહાન છે. સાધુ સંત યતિ જતિ બ્રાહ્મણ અને ભગવાન એના તો ચરણની પૂજા હોય, એને કપાળે ચંદન થાય, એના ચરણની પૂજા હોય. અને એટલે આપણે કહીએ સકલ તીર્થ સંતોના ચરણે, એના ચરણે હોય એટલે એનું ચરણ મહાન છે. ચરણ સેવા મહાન છે. જ્યારે હોળી ધૂળેટી આવી ને, હવે જો હોળી ધૂળેટી આવી રહી છે, ફાગણની હવે શરૂઆત થઈ ગઈ આજથી. ફાગણ છે ને, ફાગણમાં કઈક નવીન થાય, સમજી લો. ફેરફારો બધા ફાગણમાં થાય અને એનો આનંદ કઈક અનેરો હોય. તમે વૃક્ષો જોવો તો એને પાંદડા હુકાઈ જાય, નવા મંડે આવવા. એટલે ફેરફાર બે જ કરી શકે, એક આ ફાગણ મહિનો અને ફાગણ મહિનો અને બીજું કે એક સંત, આ બે જ ફેરફાર કરી શકે. માટે હવે પછીના આ રંગીન દિવસો આવશે. કેવા રંગીન, અનોખા અનોખા રંગો વ્યાપે આમાં. પણ આપણે તો એક રંગમાં રંગાઈ જવાનું, આપણે નોખા નોખા નથી જોતા. સંતો એમ કે રંગ ફેરવે ને એમાં કઈ ન હોય. રંગ ફેરવે ને એમાં કઈ હોય નહીં. પેલો કાચીડો છે ને કેટલાય રંગ ફેરવે, તમે જોવું. એટલે એવા નહીં બનવા, આપણે કાચીડા નથી થવું, આપણે એક રંગમાં રંગાઈ જવા. જેવા છીએ એવા ભગવાનને અર્પણ થઈ જવાનું. કે અમારો રંગ જ આવો પ્રભુ. ભગવાન કાળા હતા ને તો અંત સુધી કાળા જ રહ્યા, નહીતર એનામાં એવી ક્ષમતા હતી, કરતુમ અકર્તુમ સર્વથા કરતુમ, એનામાં એવી ક્ષમતા હતી કે ધોળા થઈ શકે, પણ નહીં. એને આમ વગર પાવડર લગાડ્યા ધોળા થઈ જાય. ભગવાન આપણે લગાડવો પડે કદાચ તો ધોળા થાય.